અમદાવાદની ભાગદોડ ભરેલી જિંદગી વચ્ચે સ્ટ્રેસ દૂર કરવા માટે શહેરીજનો હવે એક અનોખા પોટરી કેફે તરફ વળી રહ્યા છે, જ્યાં લોકો માત્ર કોફી પીવા નહીં પરંતુ ક્લે આર્ટ દ્વારા પોતાની ક્રિએટિવિટી વ્યક્ત કરીને બાળપણની યાદોને તાજા કરી રહ્યા છે। જોઈએ આ અહેવાલમાં। ગ્રીનરી વચ્ચે આવેલું અમદાવાદનું આ પોટર કેફે શહેરના યુવાનો માટે નવી પસંદગી બની રહ્યું છે। અહીં લોકો માટી સાથે રમતા રમતા પોતાની અંદરની કલાને બહાર લાવે છે। શહેરની ભાગદોડ અને કામના દબાણમાંથી થોડો સમય શાંતિ મેળવવા માટે લોકો અહીં આવે છે। અમદાવાદમાં આવેલું છે એક મિસ્ટર પોટર આર્ટ કેફે કે જે જગ્યા ઉપર માટીથી અલગ અલગ વસ્તુઓ તમે બનાવી શકો છો। આ જે પોટર આર્ટ કેફે છે તે ત્યાં તમે આવીને અહીંયા માટીથી એટલે કે ક્લે આર્ટ તમે અહીંયા કરી શકો છો। ખાસ જો વાત કરીએ અમદાવાદમાં તો અત્યારે હાલ જે આ પોટર આર્ટ કેફે છે ત્યાં લોકો વધારે જોવા મળી રહ્યા છે। એક અલગ જ કહી શકાય કે જે નાનપણની જે બાળકો જે માટીમાં રમતા હતા તેવો અહેસાસ હવે મોટા લોકો કરી રહ્યા છે। તેનું કારણ છે કે જે આ આર્ટ કેફે આવેલું છે તેમાં તમે તમારી જાતે અલગ અલગ શેપની વસ્તુઓ બનાવી શકો છો। અને ખાસ તો જો વાત કરીએ વેકેશનનો સમય છે તો ન માત્ર નાના પરંતુ કોલેજના યંગસ્ટર્સ લોકો છે તે પણ અહીંયા આવીને આજે ક્લે આર્ટ છે તેની મજા લઈ રહ્યા છે। આપણે જે ક્લે આર્ટ કરી રહ્યા છે તેમને જ પૂછીશું કે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે। સૌથી પહેલાં તમે અહીંયા આવ્યા છો પોટર આર્ટ કેફેમાં, કેવું લાગી રહ્યું છે? કારણ કે આ આર્ટ કેફે એટલે કે માટીથી મડ કેફે કહી શકાય કે મડથી વસ્તુઓ બનાવો છો, કેવું ફીલ થઈ રહ્યું છે? हमें यहाँ पे मतलब बहुत अच्छा लगता है। मतलब मैं तो अभी यहाँ पे इंटर्नशिप के लिए ज्वाइन हुआ हूँ, तो डेली मेरा टास्क कस्टमर को हेल्प करना होता है। उनको कैसे मतलब जो भी उनका क्ले होता है उसको कैसे सेंटर में लाए, जो भी अगर उनका प्रोडक्ट का सेंटर नहीं होता है तो उसको सेंटर में ला कर फिर उनको शेप में और फिर जो भी स्टेप वाइज पूरा क्ले निडल से लास्ट में पूरा थ्रेड से कटिंग तक का हमारा हेल्पिंग हैंड होता है। अच्छा, आप यहाँ पे आए हो, क्या फील कर रहे हो? क्योंकि ये जो आप देख रहे हो कि बड़ी अच्छी चीज़ है और आप यहाँ पे एंजॉय भी कर रहे हो, क्या कहोगे? आज मेरा बर्थडे था तो इनका प्लान था इधर लाने का, सो मुझे बहुत ज़्यादा अच्छा लगा क्योंकि मुझे ये सब करना बहुत पसंद है। लाइक आर्ट एंड क्राफ्ट का हो ये सब मुझे बहुत अच्छा लगता है और इस पर बचपन की भी याद हो जाती है ना, लाइक मिट्टी से खेलते थे ऑल दैट। सो दिस इज़ वेरी फन फॉर मी एंड मेरे को बहुत क्रिएटिव होना अच्छा लगता है। सो दिस इज़ आइडिया ऑफ क्रिएटिविटी। क्या जो है आपने कौन सा प्रोडक्ट जो है आप बनाने की कोशिश कर रहे हो? क्योंकि आप बना रहे हो मिट्टी का, जो क्या बना रहे हो? मेरे को ज़्यादा वासेस पसंद आते हैं, जो डिफरेंट डिज़ाइंस के वासेस आते हैं अलग अलग डिज़ाइन के, तो मुझे वो बनाने बहुत अच्छे लगते हैं। तो मेरा मेन फोकस अभी वास पे ही है, तो मैं पहले से वास पे ही फोकस कर रही हूँ। अच्छा, आप क्या कहोगे? आपने सरप्राइज़ भी दिया है, साथ में आप एंजॉय भी कर रहे हो, क्या मतलब फील कर रहे हो? क्योंकि बचपन आप एक तरह से जी रहे हो, तो आप क्या कहोगे उसके लिए? मतलब अभी मतलब हम आए, हमें लगा नहीं था ऐसा होगा, मतलब लाइक पर जैसे ही अंदर एंटर किए देखा हमने काफ़ी लोग अच्छा कर रहे हैं इधर बना के। मतलब फर्स्ट टाइम मेरा तो एक्सपीरियंस है, ऐसा मैंने लाइफ में कभी किया नहीं है, तो मतलब ये करके जो बचपन की याद है वो याद आ गई। मतलब अभी पहले फर्स्ट टाइम ही मैं तो अभी कर रहा हूँ इसलिए। ચોક્કસથી તો જે રીતે જે લોકો છે ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ આવતા હોય છે અને પોતાનું બાળપણ જે છે તે જીવતા હોય છે, કેવી રીતે લોકો અહીંયા વસ્તુ જે છે તે એન્જોય કરતા હોય છે તે આપ જોઈ શકો છો। કારણ કે વેકેશન છે અને વેકેશનના સમયમાં પણ લોકો અહીંયા આવતા હોય છે। ન માત્ર નાનપણની યાદો પરંતુ લોકો પોતાના ઘરમાં પણ ફ્લાવર વાસ હોય કે મગ હોય કે કોઈ પણ પ્રકારના કપ હોય તે અહીંયા બનાવતા હોય છે અને પોતાનું બાળપણ છે તે જીવતા હોય છે। ત્યારે અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો કે જે લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે કે આ જે કપ છે અલગ અલગ માટીની ડિઝાઇનો છે તે અહીંયા બનાવવામાં આવી છે, જેથી કરીને લોકો જ્યારે અહીંયા આવતા હોય છે પોતાના જે કહી શકાય કે બાળપણની જે મજા હોય છે અને સાથે જ અહીંયા આગળ ક્લે વસ્તુથી બનાવવામાં આવેલી જે ક્લેની ઉપયોગ છે તે પોતાની કઈ રીતે જે આવડત છે તેનો ઉપયોગ કરી શકે અને સાથે જ લોકો અહીંયા આવીને પોતાનું સ્ટ્રેસ પણ રિલીફ કરતા હોય છે। એટલે કે એક પ્રકારે સ્ટ્રેસ રિલીફ પણ થાય છે અને સાથે તમે પોતાની બાળપણની યાદો પણ જીવી શકો છો। આ કેફેમાં લોકો પોતાના હાથથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે, જેમાં પોટ, દીવા, મગ, સિરામિક આર્ટ અને અનેક ડેકોરેટિવ વસ્તુઓનો સમાવેશ થાય છે। ખાસ કરીને એસ્થેટિક વસ્તુઓનો શોખ ધરાવતા યુવાનો અહીં કલાકો સુધી ક્લે આર્ટની મજા માણે છે। ટેકનોલોજીમાં ભારત ઘણું આગળ છે। ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો તેનાથી ઘણા લોકો પ્રેરિત પણ છે અને ઘણા માતા પિતા ચિંતિત પણ છે, કારણ કે જ્યારે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ થતો હોય તો બાળકો વધારે પડતું ટેકનોલોજીથી દૂર રહે તેના માટે મા બાપ શું કરે તેના એક અલગ જ સવાલો હોય છે। ત્યારે આપણી સાથે રિટાયર્ડ
અહીંયા ટીચર છે કે જે આપણે અત્યારે હાલ છે અમદાવાદના પોટર કેફેમાં. આ મેમ છે કે જે ઘણા વર્ષોથી સ્કૂલમાં ટીચિંગ કરાવતા હતા, એટલે કે બાળકો સાથેનો તેમનો ઘણો એવો અનુભવ છે, પરંતુ હવે તે પોટર કેફેમાં અહીંયા કાર્યરત છે અને તેમને અહીંયા લોકો દાદી તરીકે ઓળખે છે. આપણે તેમનાથી જ જાણીશું કે તેમની આજે આખી જર્ની છે કેવી છે. મેમ, ખાસ તો તમને અહીંયા લોકો દાદીથી વધારે ઓળખે છે અને પોટર કેફેની અંદર આપ અત્યારે કાર્યરત છો. શું છે આ કેફે અને આ કેફેની શું વિશેષતા છે? આ કેફે બહુ અગત્યની છે. બધા અહીંયા આવે છે પોતાનો સ્ટ્રેસ રિલીઝ કરવા, અને નાના છોકરાઓ છે ને 2 કલાક મોબાઈલ ટચ ના કરે એ બહુ બધા ઇન્વોલ્વ થઈ જાય છે, અને મોટા લોકો આવે છે, એન્જોય કરે છે, અને ઘણા લોકો છે ને આ પોતાનો બર્થડે બી અહીંયા સેલિબ્રેટ કરે છે. સિનિયર સિટીઝન બી આવીને પોતાનું ગ્રુપ આખો લઈને આવે છે, તો એ લોકો બહુ એન્જોય કરતા હોય. એટલે અમારી આ વિશેષતા છે કે આ જગ્યાની વિશેષતા એ છે કે અહીંયા બહુ ગ્રીનરી ને એવું બધું છે, તમે જે જોઈ શકો છો અડકે પડકે, તો એના લીધે લોકોને બહુ અટ્રેક્ટ કરે છે એ જગ્યા. ખાસ જો વાત કરીએ તો મડ ક્લે, એટલે કે ક્લેથી તમે લોકો અહીંયા લોકોને એન્જોય કરતા હોય છે. શું છે આખી વિશેષતા? અને આ જે માટી છે, કઈ માટી છે, જેમાં કઈ માટીનો વપરાશ થતો છે? આપણે એક એક્ઝામ્પલથી જોઈએ તો મેમ. ઓકે મેમ, આ જો અમે આવી રીતે બકેટમાં સ્લેબ બનાવીને રેડી રાખતા હોઈએ છીએ, અને આ માટીને કહેવાય છે આમ તો રેડ ક્લે, પણ એ આપણી છે ને કોટા સ્ટોન અને મિક્સ ક્લે હોય છે. મિક્સ ક્લે હોય છે, એટલે આને આપણે પછી મિક્સ એટલા માટે કરતા હોઈએ કે આ બહુ જ સોફ્ટ હોય છે, એટલે આમાં અમે ગ્રે માટી અને બેઉ માટીઓ મિક્સ કરી દેતા હોય છે, એટલે એને બહુ સરસ રીતે આ ચીકણી થઈ જાય, અને આમાંથી આપણે પ્રોડક્ટ કોઈ દિવસ તૂટે નહીં આવી રીતે બિલ પર બનાવતા. તો એને અમે પહેલાં અહીંયા મૂકીએ છીએ, પછી એમાંથી એર બબલ્સ કાઢવા માટે અમે એને નીટિંગ કરાવીએ છીએ. નીટિંગ એટલે હવે જો આ માટી છે અને અમે અહીંયા આ ડ્રાય ક્લે પાવડર અહીંયા નાખ્યું થોડુંક, પછી આને મૂકી અને આવી રીતે અમે એને પ્રેસ કરીને આમ ફોલ્ડ કરતા હોઈએ છીએ. આવી રીતે અમે 2-3 મિનિટ કરતા હોઈએ છીએ, અને જ્યારે નીટિંગ પતી જાય પછી એનું અમે બનાવીએ છીએ આવી રીતે સ્લેબ, આવી રીતે, અને પછી એને અમે વ્હીલ ઉપર લઈ જઈને ત્યાં સેટ કરતા હોઈએ છીએ, જેને અમે સેન્ટરિંગ કહીએ છીએ, અને ત્યાં જઈને અમે પ્રોડક્ટ બનાવીએ છીએ. પ્રોડક્ટની વાત કરીએ તો કઈ કઈ પ્રોડક્ટ્સ આમાંથી બની શકે છે, અને આમાંથી તમારે પ્રોડક્ટ બનાવીને તમે કેટલા દિવસની પ્રોસેસ હોય છે? જેમ કે ક્લે હોય તો તેને સુકાતા ટાઈમ લાગતો હોય છે, તો આ જે ક્લેમાંથી આપણે પ્રોડક્ટ્સ બનાવતા હોય છે એને કેવી રીતે આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ? મેમ, આમ જો ખાલી ટાઈમ પાસ કરવા માટે અને શો માટે કહીએ તો આપણે એમને એમ બનાવી અને એ કાચી માટીને રાખીએ એટલે 2 દિવસમાં એ પૂરેપૂરા સુકાઈ જાય છે, તો એમને કલર કરીને આપણે એમને રાખી શકીએ છીએ. અને જે આપણે લોંગ ટાઈમ અને યુઝ માટે કરવાનું હોય તો એને અમે ફાયર કરતા હોઈએ, જેને ભઠ્ઠી કરવાનું કહેવાય છે. એટલે 900 ડિગ્રી ટેમ્પરેચર ઉપર એને ફાયર કરવામાં આવે, પછી એનો આપણે યુઝ કરીએ. કઈ પ્રોડક્ટ્સ આમાંથી લોકો જનરલી વધારે બનાવતા હોય છે, કારણ કે હવે લોકોને એસ્થેટિક વસ્તુઓનો વધારે ક્રેઝ છે? તો યસ મેમ, આમાં છે ને 2 રીતના હોય છે. એક વ્હીલ ઉપર હોય છે અને એક અમે હેન્ડ વિલ્ડિંગ કહીએ છીએ. હેન્ડ વિલ્ડિંગના તમે એ બાજુ જોઈ શકશો, એ બધા જે અમારા ત્યાં ડિસ્પ્લેમાં છે એ વધારે પડતા હેન્ડ બિલ્ડિંગવાળા છે. તો બેઉ જાતના લોકોને જે ગમતા હોય, અમુક પોતાની રીતે લઈને આવતા હોય કે નહીં અમે આ રીતના બનાવીશું, તો એ બી બનાવતા હોય, અને અમારા સજેશન અમારા ગાઈડન્સમાં એ લોકો જુદી જુદી ટાઈપના બનાવતા હોય છે. ચોક્કસથી. તો અહીંયા જે લોકો આવે છે તે પોતાની મનગમતી વસ્તુઓ બનાવતા હોય છે, અને તે વસ્તુઓ પોતાના ઘરે પણ લઈ જઈ શકતા હોય છે. એટલે કે ઘણા લોકોને એસ્થેટિક વસ્તુઓ રાખવાનો ખૂબ જ શોખ હોય છે, તો તેઓ અહીંયા આવીને પોતાના મનગમતા માટીના વસ્તુઓ જે છે તે બનાવી શકે છે. અને જેમ કે પોટ છે, દીવા છે, કોઈપણ પ્રકારે એક કપ છે, મગ છે, આવી તમામ વસ્તુઓ કે જે પોતાના ઘરે રાખવા ઈચ્છતા હોય તો તે તમામ વસ્તુઓ અહીંયા બનાવે છે અને અહીંયાથી તેઓ લઈ જાય છે. એટલે કે સ્ટ્રેસ રિલીફ કરવા માટેનું આ એક સારી એક્સરસાઇઝ છે કે જે અમદાવાદમાં અહીંયા આવીને લોકો પસંદ કરે છે. 2 થી 3 કલાક સુધી લોકો અહીં પોતાની કલ્પનાઓને આર્ટ સ્વરૂપે વ્યક્ત કરે છે. મોબાઈલ અને ડિજિટલ દુનિયાથી થોડો બ્રેક લઈને લોકો અહીં ફરી એકવાર બાળપણની યાદોને જીવંત બનાવે છે. માટી સાથેની આ કળા લોકો માટે માત્ર હોબી નહીં પરંતુ સ્ટ્રેસ રિલીઝ થેરાપી બની રહી છે. ખાસ વાત એ છે કે આ કેફેમાં આવનારા લોકો માત્ર આર્ટ જ નથી શીખતા, પરંતુ એક અલગ પ્રકારની શાંતિ અને સકારાત્મક અનુભવ લઈને પરત જાય છે. અમદાવાદના યુવાનોમાં આ પ્રકારના ક્રિએટિવ કેફેનો ટ્રેન્ડ હવે ઝડપથી વધી રહ્યો છે. યજ્ઞ મોહન સાથે બ્રિંદા રાવલ, TV 13 ગુજરાતી, અમદાવાદ.